કેમ તો આમ રડે છે? શું વાત છે? કઈ વાત નથી, પણ મારે મારે તમને એક વાત કરવી છે. હા પણ તો બોલ ને, શું કેવું છે તારે? મારી વાત માનશો તમે? હા હા બોલ ને, એમાં માનવાનું ના માનવાનું શું હોય? મને કસેથી એક ઝેરની બોટલ લાવી આપો. અરે આ તું કેવી વાત કરે છે? મારે નથી જીવવું, મારે મરી જવું છે. મને આ ઘરમાં રોજ રોજ ઝેરના ઘૂંટડા ભરીને જીવવું ને એના કરતા એક વગું ઝેર પી અને મરી જાવ એટલે મને શાંતિ અને ઘરના બધાને શાંતિ. અરે રમા, તું આવા વિચારો ના કર. આવા વિચારો મનમાંથી કાઢી નાખ અને તું શાંતિ રાખ. મેં છે ને આનો એક રસ્તો કાઢી લીધો છે. રસ્તો? શું? કયો રસ્તો કાઢ્યો છે? બસ એ જ કે હવે હું અને તું આ ઘર છોડીને હંમેશ માટે નીકળી જઈએ. શું? ના ના, એવું ન બને. હું તમને તમારા દીકરા દીકરી કે માંથી અલગ ના કરી શકું ને આ રસ્તો હું ક્યારેય નહીં માનું. પણ તો હું તારા ઉપર આ બધા જુલમ થતા નથી જોઈ શકતો. તમે જોઈ શકો કે ના જોઈ શકો, પણ હું તમને આ ઘર છોડીને જવા નહીં દઉં. રમા, તું પરણીને આવીને ત્યારથી હું જોઉં છું તે આ ઘરમાં ક્યારેય એક દિવસ પણ સુખનો નથી જોયો. છતાં પણ તું આ બધું ચલાવીને બેઠી છો. તું મારી વાત માની જા. હવે તો હદ થઈ ગઈ છે. આ છોકરાઓ કે મારી માં કોઈ સુધરે એમ નથી. તો આપણી જિંદગીના બચેલા દિવસો તો આપણે સુખેથી જીવીએ. અને હું નથી ઈચ્છતો કે હવે તું આગળ મારા કારણે દુઃખી થાય. અરે, તમે કેમ આમ બોલો છો? હું તમારી સાથે સુખી જ છું, પણ મારે આ ઘર છોડીને નથી જવું કે નહીં હું તમને જવા દઉં. જો રમા, તું મારી વાત માન. મને નથી લાગતું કે તું આ ઘરમાં હવે કોઈ સુખના દિવસો જોઈ શકે. હું સુખના દિવસો જોઉં કે ના જોઉં, પણ હું આ ઘરથી તમને અલગ ન રહેવા લઈ જઈ શકું. ના, આપણે આ રસ્તો નથી અપનાવવો, નથી અપનાવવો. તું મારી વાત માન. નથી માનવી મારે તમારી વાત. અરે તું આવીને આવી જીદ કરતી રહીશ ને તો મને હવે ડર છે કે એક દિવસ આનું પરિણામ બહુ ગંભીર આવશે. જે નસીબમાં લખાયું હશે ને એ આવશે. એના માટે કઈ વિચારવાની જરૂર નથી. હવે તો છે ને તને સાચું કહું ને તો મને પણ એવો અફસોસ થાય છે કે જ્યારથી તું પરણીના ઘરમાં આવીને ત્યારથી પણ તે દુઃખ દુઃખ ને દુઃખ. મારી પણ એવી ઈચ્છા છે કે હવે બાકી આપણા જિંદગીના બચેલા દિવસોમાં હું તને થોડું સુખ આપું. માટે આપણે ઘર છોડીને નીકળી જઈએ. ના, નથી જવું, નથી જવું મારે. તો પછી હવે રમા, આનો તો એક જ રસ્તો છે. આપણા નસીબમાં જે લખ્યું હશે ને એ આપણે ભોગવવું પડશે. હા, નસીબનું લખેલું ભોગવી લઈશ, પણ આ ઘર છોડીને નહીં જાઉં. મારી વાત સાંભળો બંને. હા, જો તમે છે ને એને એવું સંભળાવ્યું ને કે એના કાનના બધા કીડા ખરી ગયા હશે. અને 2 દિવસ પહેલા એનો હાથ ખબર છે તમને આખો મવડી નાખ્યો હતો, એટલે નસ પણ ફાટી ગઈ હશે. સારું થયું. અને એ તો છે ને એ જ લાગણી છે. જ્યારથી અભાગણીના પગલા આપણા ઘરમાં પડ્યા છે ને આ ઘરની તો કટણાઈ બેહાડી દીધી છે. હા, સાચી વાત છે ભાઈ તમારી. જો અશોકભાઈ, હા ગોપી, મારે તો તમારી બાબતમાં વધારે ના બોલી શકાય, કારણ કે હું તો રહ્યો આ ઘરનો જમાઈ અને એ પણ ઘર જમાઈ છું. પણ જો હા તમારી માં છે એવી મારી માં હોય ને તો હું તો આમ તાત્કાલિક ફેસલો કરી નાખો, આમ મોડું ના થવા દઉં. પણ સાગર, તમે એમ જ સમજી લો કે તમારી જ માં છે. બોલો પછી શું કરશો? જો મારી માં આવી હોય ને તો હું એને ઘરની બહાર કાઢી મૂકું. અને જો તોય ના માને ને તો પછી એનું ગળું દબાવી દો. બાકી ગમે તે થઈ જાય, મારા ઘરમાં તો રહેવા જ ના દઉં. કુમાર, હું કહું, હા, 1 લાખ રૂપિયા આપો, ગળું દાબી દો. જો આ કામ મારું નથી, આ કામ તમારે કરવું પડે. મારું કામ શું છે? સુઝાવ આપવો. હા, તો એટલે જ કહું છું, કઈ વિચારો, મગજ દોડાવો. આમ તો બહુ મગજ દોડે છે. અરે મેં સુઝાવ તો આપ્યો ને કે તમે આવું બધું કરી શકો છો. અરે હવે કાક એવો આઈડિયા આપો કે સાપાઈ મરી જાય અને લાકડી નો તૂટે. હા સાગર, વિચારો કઈ કેવું.
આઈડિયા. જો સાંભળો મારી વાત. વાહ વાહ જીજાજી વાહ, તમારો આઈડિયા પણ એક નંબર હો. અરે એક નંબર તો હોય જ ને. જીજાજી કોનો અને એનાથી વધારે હા પતિદેવ કોનો? હા. મારા. હવે મારી વાત સાંભળો હા. ભાઈ, તું ફટાફટ આ કામ પતાવ અને ત્યાં સુધી છે ને મારે શું કરવું ને એ હું વિચારી લઉં. હા ને? એટલે હમણાં 2 દી નહીં માન ને તો હાલ છે બિચારીને, કારણ કે હવે થાવ ઉપાડી લેવાની છે. બરોબર. લ્યો, આમથી તો ઈ મને રોજ કહે ને કે હું તમને ચા ટાઈમે આપું. આ જો કેટલા વાગ્યા, હજી કા રૂમમાંથી બહાર નહીં નીકળી હોય. ખબર નહીં બા, આજે સવારે હું તો વહેલો જાગી ગયો હતો અને હું જ્યારે જાગી ગયો ને ત્યારે એ તો સૂતી હતી. થોડોક સમય હતો તો મને એમ થયું કે ભલે ને સૂતી, તો ત્યાર પછીની ખબર નથી, હજી સૂતી જ છે. હા, ક્યાં આવી જ છે બહાર. મારી ચાનો ટાઈમ થઈ ગયો, દવાનો ટાઈમ થઈ ગયો. પપ્પા, એને સુવા સિવાય બીજું કઈ કામ છે નહીં ને? બસ તો પછી સુવા દો, બીજું તો શું. હા પણ અમારે લોકોને કામે જવાનું છે, એ એમને ખબર છે કે નહીં? અરે આ લાપરવાહ માણા કોને કહેવાય? આ મારી માને. એટલે તમે લોકો થોડીક બોલવામાં ભાન રાખો. જેમ ફાવે એમ હું બોલો છો. એની તબિયત નહીં બરાબર હોય એટલે ઘડીક સૂતી છે, એટલે ગમે એમ તો એ તમારી માં છે. સવારે મોડે સુધી હોવાનું, બપોર પછી હોવાનું એમ. ભલે ને સુવે, આપણે શું સુવા દ્યો. હા, તમે લોકો બધા શાંતિ રાખો. હું જાઉં છું, એને જગાડી દઉં છું. મહારાણીને જગાડવી પડે, જાતે તો આંખ ખુલે જ નહીં એની. રમા! ગોપીના પપ્પા, મને માફ કરજો. હું આજે તમને બધાને છોડીને જઈ રહી છું. મને ખબર છે કે હું આ ઘરમાં કોઈને ગમતી નથી. ને ગઈકાલે અશોક, સાગર અને ગોપીને મેં પ્લાન બનાવતા સાંભળ્યા હતા. એ લોકો મને મારવા માંગતા હતા. આ બધું સાંભળીને તો હું દંગ રહી ગઈ. પણ બેટા, મને આમ હળવે હળવે મારવાથી તમને આ બધું નહીં મળી જાય. એટલે હું તમને તો ખુશ કરવા માટે મારું તત્કાલ મોત થઈ જાય ને એવો રસ્તો મેં અપનાવી લીધો છે. માટે બધા ખુશ રહો. કદાચ મારા જવાથી તમને બધા વધારે ખુશ થશો. ભગવાન તમને લોકોને ખૂબ તરક્કી આપે. હું એક માં તો ના બની શકી, તેનો અફસોસ મને અનેક ભવ સુધી રહેશે. માં, તે તો માં બનવાની ઘણી કોશિશ કરી, પણ હું તારી દીકરી ના બની શકી. અરે નાના નાના દીકરાઓને તે તો ઉછેરીને મોટા કર્યા હતા. હવે આ દિવસ જોવાનો આવ્યો. હવે રડવાથી શું મળશે તમને લોકોને? જુઓ તમે બધા, આ તમારી માં આપણે બધાને છોડીને ભગવાનના પાસે જતી રહી. તમને લોકોને તો આટલું જ જોતું હતું ને. અને હવે હું પણ અહીંયા રહીને શું કરીશ? મારે પણ નથી રહેવું હવે અહીંયા. હું પણ જતો રહીશ હવે આ ઘર છોડીને. પપ્પા, પપ્પા મારી વાત સાંભળો. પપ્પા, પપ્પા,